હવે વિતક હાલે છે ઠઠ્ઠાનગરની. ઠઠ્ઠાનગરની અંદર લાલદાજીની જાગણી. ઠઠ્ઠાનગરની અંદર લાલદાજીની જાગણી છે. એટલે કે છે શ્રીજી કહે છે કે શ્રીજીએ ગીતા અને ભાગવત દ્વારા સર અક્ષર અને અક્ષરાતીતનું જ્ઞાનની વિગત ચર્ચા સાંભળી અને લાલદાજીને પૂર્ણ પરિચય થઈ ગયો. સર અક્ષર અને અક્ષરાતીતનું જ્ઞાન આપ્યું પ્રાણનાથે. કોને જ્ઞાન આપી અને લાલદાજીને કહે છે પૂર્ણ પરિચય થઈ ગયો અને એક નક્કી થઈ ગયું કહે છે કે શ્રીજી અમારા ધામધણી છે. આવો પરિચય થઈ ગયો કોને? લાલદાજીને. ઠઠ્ઠાનગરની અંદર લાલદાજીને આવો પરિચય થઈ ગયો કે અમારા ધણી છે ધામના શ્રીજી, અખંડ ધામના ધણી છે. તો તેમની આત્મા નિર્મલ અને મૂલ મિલાવમાં બેઠી, પોતાની આત્મા અને પરમાત્માની નિહારવા લાગી ગઈ. એની આત્મા મૂલ મિલાવાની અંદર બેસી ગઈ લાલદાજીની અને પરમાત્માને નિહારવા લાગી ગઈ કે મારો પ્રિયતમ છે, મારા પ્રિયતમ છે. આવી રીતે પરમાત્માના દર્શન કરવા લાગી ગઈ કહે છે. અને માયાથી દ્રષ્ટિ ફરી, માયા તરફ દ્રષ્ટિ હતી ને એ ફરી ગઈ ને ક્યાં લાગી? શ્રીજીના શરણોમાં. કે છે પોતાનું મૂળ અને મૂળ મિલાવા તરફ મળી અને શ્રીજી તરફ પોતે તાતમ ગ્રહણ કરી લીધો કહે છે. શ્રીજી તરફ પોતે તાતમ ગ્રહણ કરી લીધો. એવા કેટલાય સુંદર સાથે ઠઠ્ઠાની અંદર ઘણા સુંદર સાથે કહે છે તાતમ ગ્રહણ કર્યો અને ઘણા શ્રીજીના શરણોની અંદર સમર્પિત થઈ ગયા. બેસો બધી બાલ સભા શાંતિપૂર્વક બેહવાનું. શું પ્રણામ 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 છોકરા બધાયનો પ્રણામ. નીચે વાયરનું ધ્યાન રાખજો અને શાંતિથી બેસજો. મારા દીકરા ડાયા છે બધા. બોલો બધા કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રાણનાથ પ્યારે કી જય. બોલો નિજ નામ શ્રી કૃષ્ણજી, અનાદિ અક્ષરાતીત સોતોબ જાહેર ભાઈ सब विध वतन सहित श्री श्यामा जी वर सत्य है सदा सत्सुख के दातार विनंती एक जो वल्भा मोह अंगना की अविधा वाणी मेरे पीऊ की न्यारी जो संसार निराकार के पार के तीन पार निराकार के पार थे तीन पार अंगे उत्कंठा उपजी मेरे करना यही विचार ए सतवाणी मत के लेवू जो इनको सार इंसार में कई सतसुख सो में निर्णय करूं निर्धार ए सुखदेव ब्रह्म सृष्टि को जो अंगना नार ए सुखदेव ब्रह्म सृष्टि को जो अंगना नार ब्रह्म सृष्टि को जो अंगना नार जब ए सुखाए अंग में जब ए सुखाए अंग में तब सुट जाए विकार आयो अखंड आनंद अक्षरातीत भरथार अक्षरातीत भरथार अपना धनी श्री कृष्ण परमात्मा कौन अक्षरातीत श्री कृष्ण परमात्मा अपना धामना धनी से आ हृदय धामना क्या ना हृदय ની અંદર કોણ બિરાજમાન સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા આ હૃદય ધામ કૃષ્ણનું છે કોનું છે બાકી બધાય ધામ દેવતાઓના છે પણ આ હૃદય છે ને એ શ્રી કૃષ્ણનું છે હો યાદ રાખો ને આપણે બધું હો
આપણે શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્મરણ પહેલેથી જ કરવાનું. અત્યારે તમે બધા કનૈયા છો ને, નાના બાળક હોય ને એ કનૈયા કહેવાય. 11 વર્ષ ને 52 દિવસની લીલા શ્રી કૃષ્ણ પરમાત્માએ કરી. એ કેના જેવડા હતા? તમારા જેવડા હતા ને. એ લીલા કરી કૃષ્ણ સત્ય લીલા છે. કેવી લીલા છે? સત્ય લીલા. એટલે આપણા હૃદય ધામની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માને બિરાજમાન કરવાના છે. કોને? આ ધામ ચોખ્ખું રાખવાનું એકદમ, અને કૃષ્ણ પરમાત્માને ગાદી પર બેસાડવાનું એકદમ સરસ ગાલેસો પાથરે, અને એની ઉપર રાજી મહારાજને, રાધા અને કૃષ્ણને બિરાજમાન કરવાના આપણે. હો, સબ લોકને બધાય આપણી ભક્તિ છે. શું કહેવાય એને? સસ ભક્તિ કહેવાય, એને શબ્દ કહેવાય. કૃષ્ણને શબ્દ કહી હગી અને ભક્તિ કહી હગી. શબ્દ ભક્તિ છે. હો, હા એમ. એટલે આપણા હૃદયમાં શ્રી કૃષ્ણ પરમાત્માને ધારણ કરવાનું, આપણે યાદ રાખવાનું. હો, બધાને યાદ રાખવાના. એવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી કહેશે કે ઠઠાની અંદર કેટલાય સુંદર સાથની જાગણી થઈ કહેશે. અને ઈન સમય આયા મોહનદાસ દલાલ કે લાલદાસ વેદ रामदास वेद ए भी ये हुआ खुलासा कि इन समय आया मोहनदास दलाल रामदास वेद ए भी हुआ खुशाल કે શ્રીજીના મુખારવિંદથી જાગૃત બુદ્ધની અખંડ જ્ઞાનની વાતો સાંભળી કે શ્રીજી સાહેબની જે મુખારવિંદની અખંડ બુદ્ધિ હતી જેની એની કે છે અખંડ જ્ઞાનની વાણી સાંભળી અને જે મોહનદાસ દલાલ હતા અને રામદાસ વેદ હતા એ પ્રભાતિત થયા અને શ્રીજીના શરણોમાં આવ્યા. સુંદરસા જેટલા શ્રીજીના શરણોમાં આવ્યા ને ફરી પાછી એની વાત પાછા કરી રહ્યા છે કે ખટું મટું ખત્રી સતુરભાઈ અને મગલદાસી અને શ્રીજીની આ ચર્ચા સાંભળી અને તેમના શરણોમાં આવી અને તાતમ ગ્રહણ કર્યું કે ભગત સામર કુંવરજી સુખદેવભાઈ અને જેઠાભાઈ અને દ્વારકાદાસ પણ શ્રી નિજાનંદના આ બધા સામેલ થયા. આ બધા સુંદરસા નિજાનંદ સંપ્રદાય આપણો છે એમાં સામેલ થયા. અને શ્રીજીની ચર્ચા દ્વારા તેમના સ્વરૂપને ઓળખીને રામસન બુલાભાઈ ધીરાભાઈ અને થીરદાસભાઈ સહિત બીજા પણ ઘણા અનેક સુંદર સાતો પણ જાગૃત થયા. તેમના ઉપર ઇમામ આવ્યો, શ્રીજી ઉપર વિશ્વાસ આવી ગયો અને બધા શ્રીજીના શરણોમાં આવી ગયા. કહે છે કે કિશનભાઈ અમારા આગળ આવ્યા અને બસનભાઈ, સહેજભાઈ, રામભાઈ પણ શ્રીજીની ચર્ચા સાંભળી અને ઇમામ લાવ્યા. વલ્ભાચાર્યના મતના અનુસાર સતુરભાઈ કરે છે, પરંતુ જ્યારે ચર્ચા સાંભળે છે ત્યારે તરત જ તે તાતમ શ્રીજીનું શરણમાં તાતમ ગ્રહણ કરે અને શ્રીજીના શરણોમાં આવી જાય છે. કહે છે કે વલ્ભાચાર્યના જે મતની અંદર જે સતુરભાઈ હતા એ પણ આ તાતમ ગ્રહણ પોતે કર્યું. અને ચિંતામણી સાથે તેમના અનેક શિષ્યએ તાતમ ગ્રહણ કર્યો. ચિંતામણી સાથે જેટલા શિષ્યો હતા, ચિંતામણીને જાગૃત કર્યા ને, જેટલા શિષ્ય હતા એ બધા શિષ્યએ તાતમ ગ્રહણ કર્યું. અને પરંતુ તેઓ પૈકી ખાસ કરીને પરમધામની આત્માઓ હતી તેમને શ્રીજીના સ્વરૂપને પોતાના ધણી તરીકે ઓળખ્યા. ખાસ આત્મા હતી ને એને શ્રીજીને ઓળખ્યા. બધાએ શ્રીજીને ઓળખ્યા નથી. એને તો ચિંતામણીના શિષ્ય તો ઘણા હતા, હજારો, પણ બધાએ ઓળખા નથી. કે ખાસ હતા એ બધાએ તાતમ ગ્રહણ કર્યું એ શ્રીજીને ઓળખા. કે ઈન સરસા કા માર્કા બડા જો હે પડિયા આયે વલ્ભી માર્ગ કે લોગ લડને કે કોઈ ઉઠતા આયે. હવે શ્રીજી વલ્લભના જે વલ્લભી માર્ગના લોકો હતા ને શ્રીજી અરે લડવા લાગી ગયા. કહે છે કે હવે શ્રીજીની ચર્ચાથી આ ભેદ ખુલ્યો. શ્રીજી સાહેબે જે ચર્ચા કરીને અને આ બધો ભેદ ખુલ્યો કે મથુરા અને વ્રજમાં પણ મહાપલ્યનો નાશ થાય છે. મથુરાનો નાશ થાય છે અને વ્રજમાં પણ મહાપલ્ય નાશ થાય છે. વ્રજનો મહાપલ્ય થાય છે. કહે છે થાય છે ને. યોગમાયા બ્રહ્માંડની અંદર કાલમાયાનો બ્રહ્માંડ પલ્લે થઈ જાય છે. કે યોગમાયાના બ્રહ્માંડમાં બાલ મુકુંજી અને બાકી બિહારી આ બંને કૃષ્ણ સ્વરૂપો તો અખંડ છે. કે બાલકૃષ્ણ યોગમાયાનો જે બ્રહ્માંડ છે ને એમાં બાલકૃષ્ણ છે અને બાકે બિહારી છે. કોણ બેયને ઓળખવાનું? બે બાકે બિહારી છે. આ બંને સ્વરૂપો અખંડ તો છે પરંતુ કે છે પરબ્રહ્મ નથી.
બાકે બિહારી ને બાલકૃષ્ણ કે પરબ્રહ્મ નથી કહેશે. તથા આ વ્રજ અને રાસ યોગ માયા બ્રહ્માંડ તો અખંડ છે. હવે અક્ષરના લીધે અક્ષર બ્રહ્મની લીલાને જોવી હતી ને, એટલે એની લીધે આ જે યોગ માયાનો બ્રહ્માંડ હતો ને એ અખંડ કર્યો. એ અખંડ છે એટલે અખંડ કહેવાનું. પણ નકર કહે છે કે એ ત્યાં પર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા નથી, કારણ કે જાગણી બ્રહ્માંડની અંદર આવે ને પૂર્ણ બ્રહ્મ. તો આ તો બધી લીલા, 3 લીલા કીધી ને, વ્રજ રાસ અને જાગણીની. આ 3 છે. જાગણી બ્રહ્માંડની અંદર પૂર્ણ અવસ્થા પૂરી થાય. અને જાગૃત બુદ્ધના આ જ જ્ઞાનથી સત્યની પહેચાન થઈ. જો જાગૃત બુદ્ધિ હોય તો આપણને સત્યની પહેચાન થાય, નકર સત્યની પહેચાન આપણને થતી નથી કહેશે. હવે સત્ય અને અસત્ય બંનેને ઓળખવા એ કેટલી મુસીબત આપણને પડી. અસત્ય માયા અને સત્ય બ્રહ્મ ઓળખવા પડે ને, કે આપણે બ્રહ્મ સહી કઈ કહેવાના, આપણે સત્યનું ઓળખા ત્યારે. સત્ય પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીતની ઓળખાણ થઈ ત્યારે આપણે સત્ય કહેવાના. ત્યાં સુધી કોઈ સત્ય કહેવાતું નહોતું, બધા માયાથી નહોતા કહેવા, માયામાં રહેવાવાળા. આપણને ખબર હતી ત્યાં સુધી નહોતી, આપણે માયામાં હતા ને, એવી જ રીતે બધા માયાની અંદર હતા કહે છે. અને જેથી ઠઠાણ નગરમાં શ્રીજીનો જય જયકાર થયો. જ્યારે યોગ માયાના બ્રહ્માંડ અખંડ છે એની બધી વાત કરીને આ બંને સ્વરૂપની, ત્યારે પછી જે વલ્ભાચાર્યજીના જે હતા મતવાળા એ બધાએ મળી અને શ્રીજીનો જય જયકાર કર્યો કહે છે. કે આથી વલ્ભાચાર્યના મતના કેટલાય જ્ઞાની લોકો શ્રીજી સાથે લડવા માટે આવ્યા. પછી તો વલ્ભાચાર્ય, કારણ કે શ્રીજીનો જય જયકાર થાય તો ઓનો મત તો પછી ત્યાંથી બધા અહીંયા આવવા માંડે, આ બીજા સત્સંગ સાંભળતા હોય, અને એ પછી અહીંયા સત્સંગ સારો થતો ને બધા અહીંયા આવવા માંડે તો બીજા લડવા માંડે. એવી જ રીતે વલ્ભાચાર્યજીના જે મતના હતા એ શ્રીજી આરે લડવા આવી ગયા કહે છે. અને કલયુગ ડરા દેખ કે મેરે ये दुश्मन मेरा કશું ના સલે મેં મારત મેરા મન. કહે છે કે શ્રીજીના જાગૃત બુદ્ધિના જ્ઞાનથી ચર્ચા સાંભળીને બીજા ધર્મોના ગુરુ ગભરાવા લાગ્યા કહે છે. શ્રીજી સાહેબનું જ્ઞાન સાંભળ્યું ને એટલે બીજા ધર્મના જે ગુરુ આચાર્ય હતા ને એ બધે ગભરાવા લાગી ગયા કહે છે કે આ તો આપણું મહત્વ પણ ખતમ કરી દેશે. એવા ગભરાણા કે અમારું જે મહત્વ, અમારા પેટ રોજી હાલે છે એ ખતમ થઈ જાય, કે અમારું મહત્વને ખતમ કરી દે. આ એવા સંત એવા છે કહે છે કે આપણા ધર્મના દુશ્મન છે એવું કહેવા લાગ્યા. આ શ્રીજીને દુશ્મન કહેવા લાગ્યા બધા, કે આ તો આપણા ધર્મના દુશ્મન બન્યા કહે છે. પરંતુ તેમના સત્ય જ્ઞાન સાંભળીને આપણે શું કરી શકીએ કહે છે. એનું સત્ય જ્ઞાન હતું, સાચું બોલતા હોય એનું કોઈ કાંઈ બગાડ્યા ગયા, ખોટું હોય તો બગડે, સાચું બોલવાનું કાંઈ બગાડ્યા ગયા નહીં. તો શ્રીજી સત્ય કહેતા હતા એટલે એનું કાંઈ બગાડી ગયા નહીં કોઈ કહે છે. કે ગુસાઈ કે બાળક રહે હોય નિંદા તીન મેં વસ્ત કોહે સમજે નહીં ખરીદા લગી તીન છે. કે રાધા વલ્લભી માર્ગના આચાર્ય ગૌસાઈજી હતા. રાધા વલ્લભીના આચાર્ય હતા ને એ ગૌસાઈજી હતા. સાઈજી પોતાના શિષ્યો સાથે શ્રીજીની બહુ નિંદા કરવા લાગ્યા. શ્રીજીની નિંદા કરવા લાગ્યા કે આપણે, કારણ કે એની ગાદી જાય એટલે આપણે નિંદા તો કરે આચાર્ય હોય. તો તેમના શિષ્યો હકીકતને સમજ્યા વિના શ્રીજીને પ્રશ્ન કરે છે, કાંઈ હકીકત સમજ્યા નહીં અને શ્રીજીને પ્રશ્ન કરવા લાગ્યા. નથી કહેતા ઘણા અધૂરો ઘડો હોય ડબ થાય, પૂછે નહીં કે સમજે નહીં, પૂરું આમાં હાંભળવાનું હોય બરાબર સવાલ કરવા લાગે, આનું એમ કેમ હોય, આનું એમ કેમ હોય. પણ જો સમજે અને એને કાંઈક ઉતારે તો સવાલ કરતા બંધ થાય. એટલે સમજ્યા નહીં પરબારા કહે છે પ્રશ્ન કરવા લાગી ગયા. પરંતુ આ ચર્ચા સાંભળીને બધા શાંત થઈ ગયા. પછી શ્રીજી પાસે તો કોઈનું હાલે નહીં. આ ચર્ચા સાંભળીને બધા શાંત થઈ ગયા. અહીં ઠઠાણ નગરમાં શ્રીજી 10 માસ સુધી રહ્યા. ઠઠાણ નગરની અંદર શ્રીજી 10 માસ સુધી રહ્યા. ત્યારબાદ મસ્તક બંદર જવાનો સમય આવી ગયો. ત્યાર પર 10 માસ પૂરા થયા ઠઠાણ નગરની અંદર, એટલે મસ્તક બંદરની અંદર જવાનો સમય આવી ગયો કહે છે. તો જે સુંદર સાત બંધનમાં આવી ગયા હતા તે બધાય તેમને છોડવા માટે શ્રીજી અરબ જવા માટે તૈયાર થઈ ગયા. કારણ કે અરબ દેશની અંદર જ્યારે શાહશાહીએ થાપો માર્યો ત્યારે તે સાપો માર્યો ત્યારે માર્યો તેઓને કેટલાય લોકો સુંદર સાથને આપણાને બંધનમાં લઈ લીધા હતા. એ બંધનને મુક્ત કરવા માટે ક્યાં જાય શ્રીજી સાહેબ કહે છે મસ્તક બંદરની અંદર જાય છે કહે છે. અને મસ્તક બંદર અંદર જવા માટે રવાના થઈ ગયા. બધા સુંદર સાથને લીધા છે ને કબજામાં, એ સુંદર સાથને છોડાવવા માટે.
અને ત્યારે ઠઠાણનગર શેઠજી લાલદાસજી સહિત સૌ સુંદર સાથે શ્રીજી સાહેબને વિનંતી કરી. હવે જે ઠઠાણનગરના જે લાલદાસજી હતા એ લાલદાસજીએ શ્રીજીને વિનંતી કરી કે આપ અહીં જ તમે મસ્તક બંધનની અંદર રહો અને અમે જે સુંદર સાહેબ જે પકડાણા છે ને એને અમે છોડાવીને લઈ આવશું. આવી રીતે લાલદાસજી કહે છે. ત્યારે શ્રીજીએ ઉત્તર આપ્યો. શ્રીજી કહે છે કે હે સુંદર સાહેબજી, કે જાહેર બંધનમાં જો બંધાયેલા સુંદર સાહેબ તો આપ છોડાવી શકશો, કે જાહેરમાં જો બંધાણા હોય તો તમે છોડાવી શકો, પણ જે અંદરથી બંધાઈ ગયા હોય એને તમે કેમ છોડાવી શકો કહે છે. તો કહે છે કે જાણે શ્રી રાજીનું કંઈક કારણ યોગ્ય હશે કહે છે, કંઈક રાજીનું કંઈક એવું કારણ હશે કહે છે. તે માટે ત્યાં જવા મારે જાગૃત બુદ્ધિનું જ્ઞાન દ્વારા એ જ આત્માઓને માયાના બંધનમાંથી ફસાયેલા તે છૂટી શકશે. કે એ જે માયાની અંદર બંધાય, આ ઓમ નહોતા કોઈ લઈ ગયા, માયામાં બંધાઈ ગયા હતા. આ સુંદર સાથ બધાય માયામાં ફસાઈ ગયા હતા. એટલે કે એ સુંદર સાથને જો આત્માનું જ્ઞાન હું આપીશ ને તો એ સુંદર સાથ ત્યાંથી છૂટશે, નકર એ સુંદર સાથ છૂટે એમ નથી. એટલે કે ત્યાં જવા માટે તો જરૂર મારે જ જવું પડશે. કોણ કહે છે? શ્રીજી કહે છે કે એ સુંદર સાથને છોડાવવા માટે તો મારે જવું પડશે. કે બહુત વિનંતી સાથે કરી માની નહીં કોઈ, તબ આજ્ઞા પર ધરી કહા કારજ કારણ સોય. હવે સુંદર સાથે શ્રીજીને મસ્તક બંદર જવા માટે વિનંતી કરી કે ત્યાં મસ્તક બંદર તમારે જવું નથી, એવી સુંદર સાથે વિનંતી કરી. પરંતુ સ્વામીજી તો કહે છે કે મારા ત્યાં ગયા વિના માયામાં ડૂબેલા આત્માઓ કામ નહીં આવે કહે છે. મારે ત્યાં જવું પડશે, મારે ગયા વિના કાંઈ કામ થવાનું નથી કહે છે. તેથી મારે ત્યાં અવશ્ય જવું જ પડશે શ્રીજી કહે છે. કે સુંદર સાથને શ્રીજીની ઈશાને માન આપી અને ધીરજ ધરી. પછી સુંદર સાથે શ્રીજીને માન આપ્યું અને ધીરજ ધરી. એમ આપણી અંદર પણ સત્ય ભક્તિ આવી જાય ને તો શ્રીજીને ત્યાં આવવું પડશે. જ્યાં સુંદર સાથને છોડાવવા જાય છે એમ આપણી અંદર સુંદર સાથ બંધનમાં છે ને, એ બંધનને મુક્ત કરવા માટે સ્વયં આપણી અંદર શ્રીજી બિરાજમાન થાય ત્યારે સુંદર સાથ બંધનમાંથી મુક્ત થાય. ત્યાં સુધી આપણે કોઈ બંધનમાંથી મુક્ત થવાના નથી. આપણે સાકરે બંધાઈ ગયા છે ને, એ બંધાયેલા મુક્ત કરવા માટે સ્વયં શ્રીજી આવે તો જ છૂટે, નકર કોઈ છૂટે એમ નથી. એટલે કહે છે મોટા મોટા રાજાઓ છે ને એને બંધનમાંથી મુક્ત કરવા બહુ કઠણ, નાના નાના તો છૂટી શકે. થોડીક ભક્તિ હોય ને કાંઈ ખબર ન પડતી એ જલ્દી જાગૃત થાય, અને વધારે પડતી થોડીક ભક્તિ થઈ ગઈ હોય ને એને જાગૃત કરવાના બહુ તકલીફ થાય. એ જો જાગૃત થઈ ન શકે કહે છે. કે આમ આપણી ધામધણી શ્રી પ્રાણનાથજી મહારાજ નાવ પર સવાર થઈ અને ઠઠ્ઠાથી લાઠી બંદર મસ્તક પહોંચ્યા કહે છે. કે આમ આપ શ્રી ધામધણી શ્રી પ્રાણનાથજી મહારાજ નાવમાં બેસી અને સવાર થઈ અને ઠઠ્ઠાથી લાઠી બંદર મસ્તક પહોંચ્યા કહે છે. અને મહામતી કહે છે કે હે સાથજી, આ છે ઠઠ્ઠાની વિતક અને અબ કહો મસ્તક કી જો હે આજ્ઞા હે હક. કહે છે કે આપ ધામધણી શ્રી પ્રાણનાથજી કહે છે આ જે મેં કાંઈ વાત કરીને એ ઠઠ્ઠાની વિતક હતી, મેં ઠઠ્ઠાનગરની વાત બધી કરી. અને હવે શ્રી રાજી મહારાજને હુકમ દ્વારા કહે છે હું મસ્તક બંધનની જે વિતક છે એ વિતકની હું વાત કરી રહી છું. અહીં રાજી મહારાજનો હુકમ આવ્યો, રાજી મહારાજનો હુકમ થયો એટલે મસ્તક બંધનની જે વિતક હતી એ વિતકની વાત આપણને કરે છે. કે આયે પહોંચે મસ્તક મેં ઉતર નાવ છે કાંઠે દુકાન માવજી કી. હવે માવજીભાઈને જાગૃત કરવાના છે. કે આયે બેઠે ઊન મેં. કે હવે શ્રીજી મસ્તક બંદરથી આવી પહોંચ્યા અને સમુદ્રને કાંઠે માવજીભાઈની દુકાન હતી. એક સમુદ્ર હતું, નાવમાં બેઠા હતા ને એટલે સમુદ્રની કાંઠે ઉતરા. ત્યાં માવજીભાઈની એક દુકાન હતી, ત્યાં માવજીભાઈ દુકાન પર બેઠા હતા કહે છે. અને માવજીભાઈએ શ્રીજી આવ્યા છે એવી જાણ થઈ માવજીભાઈને કે શ્રીજી સાહેબ આવ્યા છે. તો તરત જ પોતે દોડતા આવી અને શ્રીજીને મળવા દોડ્યા અને પોતાનું કુશળ સમ પૂછ્યું કે કેમ છો, મજામાં છો ને બધા પરિવાર સુખ શાંતિમાં છે, આવું બધે કુશળ પૂછ્યું કહે છે. અને પૂછ્યા અને કહ્યું કે બહુ સારું થયું કે તમે અહીં પધાર્યા. શ્રીજી તો આવે તો કોને ન ગમે, કે બહુ સારું થયું કે તમે અહીંયા પધાર્યા. એ માવજીભાઈએ લૌકિક સંબંધની શ્રીજીને ખૂબ આદરપૂર્વક સંસ્કાર આપ્યા કહે છે. હવે માવજીભાઈ પાસે લૌકિક સંબંધ હતા, કેવો
શ્રીજી તો હજી જગાડવા તો આવ્યા છે, માયાનું જ્ઞાન હતું એટલે માયાના જ્ઞાન દ્વારા એને આદર સંસ્કાર આપ્યા માવજીભાઈ કહે છે. શ્રીજીએ સર્વ સાથીઓથી બંદી બનેલા સુંદર સાથને વિશે માવજીભાઈને પૂછ્યું. હવે અરબ દેશની અંદર આ બધા બંધનમાં અરબ દેશની અંદર છે, ક્યાં છે એટલે માવજીભાઈને એનું કુશળ બધું સુંદર સાથની વિગત પૂછી. કહે છે કે માવજીભાઈ એ બંદી બનેલા સુંદર સાથ તમારા હકીકત કહ્યો, જે બંદી બનેલા સુંદર સાથ છે એ માવજીભાઈ એ તમામની હકીકત કહો કહે છે કે ત્યારબાદ લાઠીથી શ્રીજી સાથે આવેલ વિશ્વનાથ ભાઈજી પણ તમામ હકીકત શ્રીજીને કહી. ત્યારે વિશ્વનાથ હતા ને એ લાલદાજીની સાથે જ આવ્યા હતા, શ્રીજીની સાથે જ આવ્યા હતા. વિશ્વનાથ નામના સુંદર સાથ હતા, એ શ્રીજીની સાથે આવ્યા હતા અને જે કાંઈ હકીકત હતી એ હકીકત વાત બધી એણે કરી કહે છે. ત્યાં રૂપા અને રાધા અને બાઈજી રાત આ બધાય બંધનમાં આવી ગયા હતા. કેવી માયાના બંધનમાં, ઓમ બંધનમાં ઓમ કોઈ બાંધ્યા નહોતા. આ માયારૂપી બંધનની અંદર રાધા રૂપા આ બાઈજુરાજ બધા કે ને એ બધા બંધનની અંદર આવી ગયા કહે છે અને બધા માયામાં ભેળવાઈ ગયા. હવે માયાના બંધનમાંથી મુક્ત કરવા માટે સ્વયં શ્રીજી આવ્યા. સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે અક્ષરાતીત બની અને આ જગતની અંદર આવ્યા એ બંધનમાંથી મુક્ત કરવા. એમ આપણને પણ બધાને બંધનમાંથી મુક્ત કરવા માટે જ આ વાણી સાંભળવા આપણે અહીંયા બેઠા છે. આ વાણી સાંભળશું ને એટલે માયાના બંધનમાંથી આપણે બધા મુક્ત થવાના છે. ક્યાં આપણે આવ્યા છે માયા સંસાર જોવા માટે, પણ સંસારની અંદર આપણે રહેવા લાગી ગયા છે. એ સંસારના બંધનમાંથી મુક્ત કરવા માટે સ્વયંપૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત શ્રી કૃષ્ણ પરમાત્મા આપણને બંધનમાંથી મુક્ત કરવા માટે આ વાણી આપી કે આ વાણીનો સત્સંગ જે સાંભળશે ને એ માયાના બંધનમાંથી બધે મુક્ત થઈ જાય કહે છે. અને એ આત્મા પરમ તત્વ કહેવાય. કેવો? પરમાત્માને પામી જાય. હવે આપણે બધાને પરમાત્માને તો પામવું જ છે ને, બધાને પરમાત્મા પાસે જાવ, કોને નથી જાવ? સુખે બધાને જોતું, કોને નથી જોતું? તો સંસારમાં સુખ નથી, સંસારમાં આનંદ નથી. આનંદ ક્યાં છે? સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માના શરણોમાં. સુખ ક્યાં છે? સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માના શરણોમાં. તો સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા ક્યાં બેઠા? આપણા હૃદયમાં. હૃદય જેને આપણે હૃદય કહીએ, આ મૂળ સ્થાન આ એનું. જો આપણું હૃદય પવિત્ર હોય તો શ્રી કૃષ્ણ પરમાત્મા આમાં બેસી આવ્યો. એમાં કાદવ ભર્યો હોય તો બેસી આગે નહીં, કારણ કે એ તો પૂર્ણબ્રહ્મ પરમાત્મા, એને માટે કેટલી ચોખ્ખી સરસ જગ્યા જોઈ. આપણું ઘર ચોખ્ખું ન હોય ને ગંદકીવાળું હોય તો આપણે બેહી વારી સોરી પોતા મારીને પછી જ બેહીને. એમ શ્રીજી આ માયારૂપી જે ગંદકી છે એ બધી કાઢી અને પછી શ્રી કૃષ્ણ પરમાત્મા ધામ દિલની અંદર બિરાજમાન થાય છે અને ત્યારે એની ભક્તિ આપણને સત્ય સમજાય છે. ત્યાં સુધી સત્ય ભક્તિ આપણને સમજાતી નથી. કે હવે માવજીભાઈ શ્રીજીને લઈ અને પોતાને ઘરે આવ્યા. માવજીભાઈ શ્રીજીને લઈ અને પોતાને ઘરે આવ્યા અને ત્યાં શ્રીજીના નિવાસની સંપૂર્ણ વ્યવસ્થા કરી. શ્રીજીને રહેવા માટે બધી વ્યવસ્થા કરી માવજીભાઈએ અને તેને મળ્યા ખૂબ આનંદ થયો. હવે માવજીભાઈ મળ્યા એટલે શ્રીજીને ખૂબ આનંદ થયો અને માવજીભાઈને ખૂબ આનંદ થયો. શ્રીજી મળ્યા એટલે બંનેને આનંદ કર્યો કહે છે. સૌ પોતપોતાની વિતકની વાત કહેવા લાગ્યા. જે શ્રીજીની વાત હતી શ્રીજીએ કરી અને માવજીભાઈની જે વીતેલી વાતો હતી માવજીભાઈએ કરી. આપણે એકાબીજા ભેગા થઈ એકાબીજાની વાત કરી છે એમ બંનેને પોતે એકાબીજાની વાત કરી કે માવજીભાઈના પુત્ર કાનજીભાઈ હવે દુકાન પર બેસવા લાગ્યા. હવે માવજીભાઈ તો શ્રીજી સાહેબ પાસે છે એટલે એના દીકરા જે કાનજીભાઈ હતા એ માવજીભાઈ પાસે, માવજીભાઈની દુકાન હતી ને આગળ સમુદ્રના કાંઠે ઉતરા ને એની દુકાન હતી માવજીભાઈની, તો એનો દીકરો એ દુકાને પછી બેઠા અને માવજીભાઈ શ્રીજીની સાથે રહ્યા કે બેસવા લાગ્યા. અને જ્યાં બાદ આપ શ્રીએ સાહેબ ઠઠાણનગરથી હકીકત સુંદર સાથને કહી સંભળાવી. જે ઠઠાણનગરની હકીકત જે વિતક હતી એ બધા સુંદર સાથને કહેશે સંભળાવી. અને ઠઠાણનગરમાં શ્રીજી શ્રી રાજી મહારાજની મહેરથી ચિંતામણી જેવા વિદ્વાન આચાર્ય અને શ્રી લાલદાજી જેવા જ્ઞાની શેઠ. હવે લાલદાજી હતા કેવા જ્ઞાની શેઠ હતા, ગીતા ભાગવત બધું એના કંઠે હતું. અને કહે છે ચિંતામણી હતા, એને હજારો શિષ્ય હતા. એ બધાને જાગૃત કર્યા કહે છે અને બધાને જાગૃત કરી અને શ્રીજીના શરણોમાં આવી ગયા અને આ વાત સાંભળી અને સુંદર સાથને આનંદ થયો. જેવા ચિંતામણી જાગ્યા, લાલદાજી જાગૃત થયા, શ્રીજીના શરણોમાં આવ્યા પછી કેવા આનંદ થાય. અને આપણને શ્રી કૃષ્ણ પરમાત્મા મળી ગયા તો કેવો આનંદ આવે છે? કોઈને આવે ને?
આનંદ થાય અમારે ઘેરે આનંદ થાય, એવું ગાતા હોય આપણે. ત્યારે આપણા ઘરે શ્રીજી આવશે ને ત્યારે આપણને આનંદ થાય. એ આપણા શ્રીજી છે, આપણા કૃષ્ણ આપણા શ્રીજી છે. એ આપણી ઘેરે આવે રાધાજી સાથે લઈ એટલે આપણને બહુ આનંદ થાય. અને એની સેવા ઉત્તમ છે ને એવી કોઈ સેવા ઉત્તમ નથી. બધાને મુક્તિ તો જોઈ છે પણ માર્ગ તો મળવો જોઈએ. આપણે માર્ગ બધાય સદગુરુ હાસા ગોતી રહ્યા છે પણ સદગુરુ મળે તો મુક્તિ મળે ને. સદગુરુ ન મળે ત્યાં સુધી આ જીવાત્માને મુક્તિ કેવી રીતે મળશે? મુક્તિ બધાય જીવાત્માને જોતી છે પણ સદગુરુ કે ને ખોજતા સદગુરુ પાયે. જો સદગુરુની ખોજ કરવા લાગી જાય તો આપણને આપોઆપ સદગુરુ મળી જાય. આવા સત્સંગ થતા હોય એમાંથી કાંઈક સત્ય શબ્દ લઈ તો આપણને સદગુરુ મળી જવાના છે. આપણા સદગુરુ શ્રી શ્યામા મહારાણી, રાધા રાણી આપણા ગુરુ બનીને આવ્યા છે આ જગતની અંદર આપણને તારવા માટે. રાધા રાધા આપણે કહીએ છીએ રાધે 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 આપણા ગુરુ છે. અને એ ગુરુ આપણને શ્રી કૃષ્ણ પરમાત્મા તક સુધી પહોંચાડશે. પણ અખંડ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતી શ્રી કૃષ્ણ છે એ આપણને રાધાજી સ્વયં પોતે ત્યાં પહોંચાડશે. કારણ કે આપણા ગુરુ બને ને પહેલાં ગુરુની શરણે થાય ને ત્યાર પછી આપણે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની શરણે થઈ શકી કે છે. આવી રીતે આ સુંદર સાથને જાગૃત કરે છે. કેમ અહીં હું કહું છું કે કૃષ્ણ પરમાત્માની સેવા કરી તો આપણે ધામને પામીએ. એવી રીતે આ જે સુંદર સાથ છે એ બધા આપણે અંદર હોતી બિરાજમાન છે. ગુણ અંગ ઇન્દ્રિયો બધી છે ને એને જાગૃત કરી અને કૃષ્ણ પરમાત્માના ભજનમાં લગાડવાનું છે. ક્યાં લગાડવાનું? આ બધા અંગો છે ને એ સુંદર સાથ છે, એ શ્રીજીના અંગ છે. બધાય કૃષ્ણ પરમાત્માના અંગો છે અને બધાય અંગો શ્રી કૃષ્ણને આધીન છે. કેવા અડીને બધા એકબીજા આકડિયા ભીડીને બેઠા છે. બધા અંગો શ્રી કૃષ્ણ પરમાત્માની પાસે. શ્રી કૃષ્ણ રાધા કૃષ્ણ વચમાં બેઠા છે અને ફરતા સુંદર બધા આપણે બેઠા છીએ. આ ગુણ ઇન્દ્રિયોને સામેલ છે બધું અને બધી ઇન્દ્રિયોને સમજાવી રહ્યા છે કે હે કામ તું જાગૃત થા, એ ક્રોધ તું જાગૃત થા, એ જ્ઞાન તું જાગૃત થા, એ મન તું જાગૃત થા, એ બુદ્ધિ તું જાગૃત થા. કે છે ને બધાને જાગૃત થાય. મન બુદ્ધિ ચિત્ત અહંકાર કામ ક્રોધ લોભ મોહ આ બધાને જાગૃત થાય. જાગૃત એટલે કૃષ્ણ પરમાત્માને શરણે થવાની વાત કરે છે કે બધાને કહે છે તમે જાગૃત થાઓ. ત્યાર પછી કાનને કહે છે કાન તું જાગૃત થા, આંખ તું જાગૃત થા, નાક તું જાગૃત થા, તસા તું જાગૃત થા, જીભ તું જાગૃત થા, હોઠ તું જાગૃત થા. બધા અંગોને જાગૃત કરે. એ કોનું જ્ઞાન? આપણું છે. આપણી અંદર આ બધું મન બુદ્ધિ ચિત્ત અહંકાર નાક કાન આંખ છે ને બધું. આમાં આખો દેહ તત્વથી રસાયો 5 તત્વને આખો દેહ બન્યો છે. આ 33 કોટી દેવતાને બહાર ગોતવા કે જવાય નહીં. બધાય આપણી અંદર દેવતાઓ છે. આંખમાં સૂર્ય છે, કાનમાં દિક્પાલ છે, નાકમાં અશ્વિની કુમાર છે, તસામાં ઔષધિ છે, દાંતમાં યમરાજ છે, જીવમાં વરુણદેવ છે. બધાય 33 કોટી દેવતાનો આખો નિર્મલ આ દેહ છે. એમાં સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા મેન છે. આ દેવતાઓને તારવા માટે આવ્યા છે બધા દેવતાઓ. એટલે કહે છે કે શ્રી કૃષ્ણ પરમાત્મા એક થળિયું છે, એક મૂળ છે અને મૂળેમાં તમે જો પાણી થળીએ રેડો તો 33 કોટી દેવતાઓને પણ પાણી મળી જાય ને. એવી જ રીતે થળિયા પાણી રેડી તો ડારખાઓને મળે અને પાંદને પણ મળે. તો 33 કોટી દેવતા બ્રહ્મા વિષ્ણુ મહેશ ડારખાઓ છે બધા અને પાંદડા બધા 33 કોટી દેવતાઓ. આ બધા વૃક્ષ આખું વૃક્ષ છે. આ શરીર છે આખું વૃક્ષ છે દેવતાઓનું. એ કોઈ સામાન્ય નથી આ દેહ. અને આ જ દેહ જ્યારે શ્રીજીને વળી જાય ને ત્યારે અખંડમાં ગયો. ક્યાં ગયો? શ્રીજીને વળ્યા પછી ત્યાં સુધી આ દેહ નાશવંતમાં છે. પશુ જેવું જીવન. કેવું? આપણે ઘાસ ખાઈ ગયા છે માયામાં હોય ને ત્યાં સુધી આપણે મનુષ્ય હોવા છતાંય પશુ જેવું જીવન આપણું છે. આપણે ઘાસનો સારો કરી રહ્યા છે અને ઘાસ આપણે પશુ છે. મનુષ્ય ક્યારે બની? જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્માના શરણમાં જાય ને ત્યારે માનવ છે એ જ માધવ કથા. હું કહો દાદા? માનવ કથા એ જ માધવ કથા છે. આપણે આ જ માધવ કથાની આ કથા કરી રહ્યા છીએ. માનવ નિષ્કથા કરી રહ્યા છે. કારણ કે આપણે પશુ છે ને એકવાર માનવ બનવું પડશે આ જીવનમાં. મનુષ્ય અવતાર એક જ વખત આવે. 84 લાખોની ફરીને આપણે આવ્યા છીએ અને એ 84 લાખોની કેટલા જીવ આ પૃથ્વી ઉપર કેટલા જીવ જંતુ છે, કેટલા વૃક્ષો છે, કેટલા જળથળ છે, એ બધા જીવ ભોગી અને ત્યારે આપણને મનુષ્ય તન મળ્યું છે. અને આજે અવસર આપણને મળ્યો છે શ્રી કૃષ્ણ પરમાત્માને મળવાનો. એને મારે મારા પોતાના સ્વામીને મળવું છે. મારે મારા પોતાના પતિને, આ દેહનો પતિ છે
આ દેહનો પતિ કોણ છે? સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા. એને અખંડ કરવાનો છે આ દેહને. આ દેહ નાશવતમાં છે, જળ બંબાકાર માયામાં ડૂબી ગયો છે, એને અખંડ કરવાનો છે. તો અખંડ ક્યારે થાય? શ્રી કૃષ્ણ પરમાત્માના શરણોમાં આપણે જઈને આ જીવાત્મા શ્રી કૃષ્ણ પરમાત્માને નમન કરશે. આપણે અંદર જીવ બેઠો ને, આ જીવ એને શરણે જાય ને ત્યારે બધું અખંડ થાય. ત્યાં સુધી કાંઈ વસ્તુ અખંડ થતી નથી. એટલે કે છે જીવ, ઈશ્વર અને બ્રહ્મ આ ત્રણ સૃષ્ટિ છે. તો આપણી પણ ત્રણ અવસ્થા છે. આપણું બાળપણ પણ આવે છે, આપણું કિશોર અવસ્થા પણ આવે છે, અને આપણી વૃદ્ધ અવસ્થા પણ આવે છે. તો સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે હું બાલ સ્વરૂપની અંદર જો તને ન મળું તો પછી યુગલ કિશોરની અંદર મળીશ, યુગલ કિશોરમાં ન મળું તો વૃદ્ધ અવસ્થાની અંદર તો જરૂર. એનું તો આ બુદ્ધ અવતાર છે. વૃદ્ધ અવસ્થા એને જ બુદ્ધ અવતાર કહેવાનું. અવસ્થા પૂરી આપણે તો પામી હગી, નકર તો કોઈ 40 વર્ષ કોઈ 45 વર્ષ આપણે વેચ જવાના છે. સત્ય આપણી પાસે હોય તો આ દેહ ટકે, ધર્મ હોય તો દેહ ટકે ને, ધર્મ જ ન હોય તો આ દેહ ટકવાનો નથી આપણો કહે છે. તો વહેલે ટૂંક સમયમાં કલયુગ આવી જાય તો હળાહળ તરત આ દેહનું નાશ થઈ જાય છે. કહે છે ભાંગીને ભૂકો થઈ જાય દેહનો. થઈ જાય ને, આપણે આજે કેટલા ઓપરેશન દેહના કરવા પડે, ભાંગીને ભૂકો જોશે કેટલા કરવા પડે. શું કામ? અસત્ય આપણી અંદર પીડ્યું છે. એટલે સત્યને લઈ ગયો તો એના રથના પૈડા તો કૃષ્ણ પરમાત્મા સ્વયં જોડશે. એને ડૉક્ટરને નહીં જોડવા પડે, પોતે જોડી દે. પછી તો જેમ ગણપતિના રથ હટકાતા, આપણે કીર્તન ગાય છે ને ગણપતિ, ત્યારે એ રથ ભાંગી ગયો હતો ત્યારે કોણ આવ્યા હતા? સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા રથના પૈડા હાજા કરવા માટે આવ્યા હતા. એવી જ રીતે આપણા રથના પૈડા હાજા કરવાના તો સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત છે કહે છે. જ્યારે શ્રીજી ઠઠાણના ગતિ સઘરી હકીકત સંભળાવી ત્યારે રૂપા, રાધા, અન્ય સુંદર સાથ ખૂબ ખુશ થયા અને બધાને દુઃખ વિસરી ગયા. જો સત્ય વસ્તુ સાંભળીને તો દુઃખ વિહરે, નકર આપણે દુઃખમય સહી, દુઃખમાં સહી. આપણે એ દુઃખ દેખાતું નથી, માયામાં સહી એટલે આપણે દુઃખી સહી, પણ એ દુઃખ આપણને દેખાતું નથી. પણ જ્યારે સમજાય ને ત્યારે રાતે પાણીએ રોતા થઈ જાવ આપણે. અરર મારા પોતાના આત્માને, મારા પ્રિયતમને ભૂલ્યા અને અમે આખા સંસારમાં આ બધાને મારા કરતા હતા. એ તો મને બધા બારવા માટે તૈયાર થઈ ગયા છે. જેને મારા કરતા હતા એ જ આપણને બારવા માટે તૈયાર થઈ ગયા છે. કેટલો આપણને દુઃખ આપે છે સંસાર. સંસારની અંદર આપણને સુખ ક્યારે આવે? સંસારનું સુખ ક્યારે ભોગીએ? જ્યારે આપણે અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા સ્વયં રાજજી મહારાજ આપણા ધણી છે શ્રી કૃષ્ણ ને, એટલે એનું નામ હૃદયમાં રાખવાનું. ક્યાં? હૃદયમાં, બહારથી નથી લેવાતું. એટલે આમાં એમે પ્રણામી સંપ્રદાયની અંદર એને રાજ શ્યામાજી કહ્યું. કઈ? રાજ અને શ્યામાજી. એટલે એટલા માટે ધણીનું નામ આપણે હૃદયમાં રાખી અને મુખારવિંદથી એને રાજ શ્યામાજી કહ્યું. માત્ર તો ધામનો ધણી સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા છે. કે જ્યારે રૂપા, રાધા અને શ્રીજીની સરસા સાંભળી તેઓ શ્રીજીના સ્વરૂપને પહેચાન કરી. પછી શ્રીજીના સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ. પછી સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માની ઓળખાણ થઈ જાય. પછી આપણે સંસારમાં રહી જેના તેના કીર્તન ગાઈ. પછી તો આપણા કનૈયાના કીર્તન ન ગાય? કેવા અમારા દાદા કનૈયાના કીર્તન ગાય. પછી આપણે તો આપણા કનૈયામાં ઝૂલવાનું છે, આપણે આનંદમાં વહવાનું છે. કાયમ આનંદ, કાયમ સુખ. કહે છે કે શ્રીજીના મુખારવિંદથી થતી અખંડ જ્ઞાન સરસાની વાણી કોઈ ધ્યાનપૂર્વક સાંભળો. શ્રીજીની વાણી હોય, આ વાણી મુખારવિંદની છે, આ મુખ્યથી બોલી લાગી છે ને આપણે બધું. તો કે છે આ વાણી જે છે એ શ્રીજી છે સ્વયં પોતે. તો શ્રીજીના મુખારવિંદની વાણી સાંભળી અને બધા ધન્ય થઈ ગયા. આપણે હાસુ જ્ઞાન કોઈ આપે તો ધન્ય થાય કે ન થાય? હાસુ જ્ઞાન આપી તો આપણે ધન્ય થઈ જાય. કારણ કે ધણીનું ધન છે અને ધન પવિત્ર થઈ જાય. ગંદકીમાં ધન હોય અને ધન સોનું બની જાય તો આપણે ક્યારે ધાતુ હોય ને સોનું આવ્યું તો કેટલા ખુશ થાય. એવી જ રીતે આ શરીર રૂપી ધન આપણને પરમાત્માએ આપ્યું છે ને, તાજ આપણા પોતાના સ્વયં પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીતને આપણે મળવાનું છે. પૂર્ણ અવતાર જેને કહેવાય એમ, અધૂરો અવતાર નથી વાત કરી. પૂર્ણ અવતાર, પૂર્ણ બ્રહ્મ શ્રી કૃષ્ણ અક્ષરાતીત, જે અક્ષરાતીત કહેવાના એ અવતારને આપણે મળવાનું છે. કે આનંદ થાય અને માવજીભાઈ પણ આ સરસા સાંભળી અને શ્રીજીના સ્વરૂપનું પહેચાન થાય છે. માવજીભાઈ સરસા સાંભળી જાગૃત આવ્યા ને, માવજીભાઈ કાંઠે હતી દુકાન, એ સાંભળી અને સરસા અને પોતે અખંડ થાય છે કહે છે. અને અરબ જેવા મુસલમાનના દેશમાં મસ્તક બંદરમાં માવજીભાઈના ઘરે આવા અખંડના લૌકિક જ્ઞાનની સરસા થવા લાગી. અને શ્રીજી અરબ દેશની અંદર બધા મુસલમાનનો દેશ અને ત્યાં માવજીભાઈ રહેતા હતા. હવે મુસલમાનને જાગૃત કરવા એટલે કેવી ભીડ પડે? પણ મુસલમાન ઓલા જ્ઞાતિ જાતિનો કોઈ ભેદ નથી. એ મુસલમાનની વાત નથી કરી,
પણ આપણી અંદર મુસલમાન છે, એ મુસલમાનની વાત કરીશ છે. બાકી ઓલા મુસલમાનને આપણે કાંઈ કહેતા નથી, એ આપણા જેવા મનુષ્ય જ છે. એટલે એ તો જ્ઞાતિ જાતિ પ્રમાણે મુસલમાન પડ્યા છે, જાતિ એની પડી જાતિ છે, પણ આપણે અંદર જે મુસલમાન છે એને આપણે જાગૃત કરવાના છે. તાહે આવા અખંડ હે અવલોક જ્ઞાનની ચર્ચા સાંભળી બીજા લોકો ઘણા શ્રીજીના દર્શન કરવા આવવા લાગ્યા, અને અહીં 10-20 દિવસ આ રીતે અખંડ જાગૃત બુદ્ધિના જ્ઞાનથી ચર્ચા હતી. તે જ બધી ધર્મના અનુસાર ચર્ચા શ્રવણ માટે આવવા લાગ્યા. બધા કહે છે 10-20 દિવસ સુધી આ અખંડ જાગૃત બુદ્ધિનું જ્ઞાન આવ્યું. હવે 10-20 દિવસ સુધી અખંડ જ્ઞાનનું જાગણી કરું ને તમે બધા જાગૃત થઈ જાઓ એમ કે હા, કારણ કે અડધી કલાકમાં જાગૃત ન થાય. કારણ કે 10 દિવસ રાત દિવસ જો સત્સંગ થયો હોય ને તો તમે બધા કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે મંડો કરવા, રાધ રાધ શ્યાવા શ્યાવા મંડો કરવા. કારણ કે પરિપૂર્ણ પછી જ્ઞાન અપાઈ જાય તો પછી પૂરું જ્ઞાન મળી જાય તો પછી તો લાગી જાય આપણે એમાં. તો બધાય કહે છે જાગૃત થયા અને બધાય રાજીને ભજન કરવા લાગી ગયા. અહીં ધર્મગુરુઓ આચાર્યો શ્રીજીને પણ નિંદા શરૂ કરી, અને મોટા મોટા ધર્મગુરુ બીજા હોય સંસારના એ બધા પછી શ્રીજી સાહેબની પોતાની નિંદા કરવા લાગ્યા કે આ શ્રીજી સાહેબ તો એવા છે ને બધાને પોતાની તરફ વારવા લાગ્યા. પણ કૃષ્ણ હોય એ બધાને ન વારે. આ વ્રજની ગોપીઓ હતી એકને વારી લીધી, એ બધાના મન ખેંચી લીધા કહે છે. એવી રીતે આમ ત્યાંના કથાકારો અને ધર્માચાર્યો વિશે ચાલો આપણે તેમની લડાઈ સામે લડત આપીને પરદેશ આદમી આવ્યા શું બગાડવાનો છે કહે છે કે આપણે બધા કથાકારો ધર્માચાર્યો હાલો આપણે લડાઈ લડી. એ કે પરદેશનો આવ્યો છે એ શું બગાડવાનો છે કહે છે. આપણે બધા લડાઈ લડી શ્રીજી આઈ રહે કહે છે. આમ કેટલાય લડાઈ કરવા માટે સરસા સાંભળવા આવતા. લડાઈ ઝઘડા ઘણા એવા હોય ને કે લડાઈ ઝઘડા કરવા સરસે આમ બતાય આ કેવો સત્સંગ કરે છે ને આ શું કરે છે, આ કોનું નામ લે છે, એવી રીતે ઝઘડા કરવા ઘણા આવતા હોય છે કહે છે. અહીં માવજીભાઈ ઘેર શ્રીજીના મુખારવિંદની ચર્ચા થાય છે અને સૌ સુંદર સાથ મળી ભક્તિ ભજન કીર્તન આનંદ મંગળ કરે છે. બધા શ્રીજીની વાણી સાંભળી અને ભક્તિ કીર્તન ને ખૂબ આનંદ બધા કરે છે. જ્યારે સુંદર સાથ પોતાના ધામ ધણીની પૈસાન થઈ જાય છે ને ત્યારે શ્રીજી કોઈ પણ આશા બીજી બાકી રહેતી જ નથી. શ્રીજીની પૈસાન થઈ જાય એટલે આપણને કોઈ આશા પછી સંસારની બાકી જ ન રહે. પછી તમને કાંઈ બીજું યાદ જ નહીં આવે કે શ્રીજી યાદ આવવા લાગે કે છે. આવી રીતે કોઈને પણ નિંદા કરવા પણ રહ્યું નહીં. હરખું જ્ઞાન થઈ ગયું તો કોઈ નિંદા કરે? કોઈ ન નિંદા કરે. આપણે બધાને ખબર પડે આ શ્રીજી જ છે, એમાં નિંદાની વાત ક્યાં? એટલે બધાને ખબર પડી જાય. જ્યારે શ્રીજી એક કથાવાસકની દ્રષ્ટિએ બધાને વિસ્તરણી ખ્યાલ આવ્યો, બધાએ કથાવાસા કરી એટલે બધાને ખ્યાલ આવ્યો ને એટલે 4 કીર્તન વિતરા કિરંતન વાણીના 4 કીર્તન શ્રીજીએ ઉતાર્યા કે સાલિયા જુગ જાય રે સોધ બીના, સાલિયા જુગ જાય રે. બીજું કીર્તન એમ કીધું કે રે હો દુનિયા બાવરી ખોવત જન્મ ગમાર. અને ત્રીજું કીર્તન એ કીધું કે રે હો દુનિયા કહું પુકારે એ સબ કોઈ હે શાના, કે રે હો દુનિયા તું ક્यों પુકારે એ સબ કોઈ હે શાના. અને ચોથું કીર્તન કીધું કે રે હે મન ભૂલ ન મહામત, હે મન તું મહામતને ન ભૂલતો કહેશે કે દુનિયા દેખ તું આપ સંભાળ, તું તારું પોતાનું સંભાળ, તું દુનિયાને દેખમાં. હે મહામતી બુદ્ધિને કહેશે, બુદ્ધિ છે ને મહામતી છે, બુદ્ધિને કહેશે તું તારું સંભાળ, તું દુનિયાનું ન દેખ કહેશે. આવી રીતે અજ્ઞાનતા અને અહંકારમાં ડૂબેલી દુનિયાને શું પરવા કરશો કહેશે. આ અજ્ઞાનની અંદર ડૂબેલી દુનિયા છે એની પરવા ન કરાય એ મહામતીને કહેશે, આ બુદ્ધિને કહેશે. બુદ્ધિ એની પરવા ન કરાય કહેશે કે તારા ધણીને તું શરણે આનંદ લઈ લે. સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા આપણા ધણી છે, એના શરણમાં તું આનંદ લઈ લે કે માયામાં ડૂબાય નહીં કહેશે. એટલે કહેશે કે રે હો દુનિયા બાવરી ખોવ જન્મ ગમાર, દુનિયા કો તું કહા પુકારે એ અપનું કરે હે આહાર. દુનિયા તો પોતાનું આહાર કરે છે, એને શા માટે કહે છે પોકારો? શ્રીજી કહે છે કે રે આ દુનિયા બાવરી, આ જીવો તો બાવરા થયા છે દુનિયા વાહે, કે દુનિયાને શા માટે પોકારું છું? આ અનમોલ મનુષ્ય જીવન 84 લાખ હોની ફરીને આપણને પ્રાપ્ત થયું છે કે આ મનુષ્ય તન 84 લાખ હોની ફરી અને પ્રાપ્ત થયું છે કે આ ભવ સાગરથી મુક્તિ થવા માટે હું આ શા માટે વ્યર્થ કરો છો? આ ભવ સાગરમાંથી આપણે મુક્ત થવું છે, આ સમયને શા માટે ખોટી કરી રહ્યા છો? કાલે આ સમય પૂરો થઈ જાય તો આપણે સંસારમાં લાકડા ભેગા ભરતા આવીશું.
તો આજે આ જીવાત્મા આમાં બેઠો છે, આમાં રથયાત્રા કરી રહ્યો છે, તાજ કહે છે શ્રી કૃષ્ણ પરમાત્માની યાદ કરી લે, ત્યારે કહેશે કે આ ફરી પાછો મનુષ્ય અવતાર નહીં આવે, અને આવશે ને તો 84 લાખોની જેમ આપણે ફર્યા ત્યારે પાછી ફરવી પડશે આપણે. એટલે કૃષ્ણ પરમાત્માની વાતો અહીંયા થાય છે કે આપણે જન્મ મરણનો ફેરો ટરી જાય છે, કારણ કે મુક્તિ તો બધાય જીવને જોતી છે, પણ ગુરુ હોય તો આપણને સમજાવે ને કે મુક્તિ કેમ મળે. એમ ગુરુ વિના આપણને સાસુ જ્ઞાન કોઈ આપતું નથી. કહેશે એ મહામતી કહેશે કે દુનિયા શા માટે દુનિયાને તું આ શા માટે વાત કરશો? કહેશે તારે દુનિયાને વાત કરવાનું નથી, તું તારું પોતાનું સંભાળ. આ તારા જહાજ ડૂબવા લાગશે, આ જહાજને સામે કિનારે પહોંચાડવાનું છે, લઈ જા. આ શરીરરૂપી જહાજ ડૂબી જાય ને પછી તો એના રથના પૈડા પણ ભાંગી જતા હોય છે. તો કે છે સામે કિનારે લઈ જવાનું છે, તેનો પોતાનો આહાર છે. દુનિયાને તો પોતાનો માયાનો આહાર છે, દુનિયા એનો આહાર કરે છે, તું તારો આહાર કર. કહે છે કે માન, પ્રસિદ્ધતા, અહંકાર, સ્વાર્થ વગેરે રથ છે, કે આ દુનિયા તો માનમાં, અહંકારમાં, સ્વાર્થમાં રત રહે છે. આ દુનિયાના પોકારમાં તું ન પડી. કે છે દુનિયાની વચ્ચે ન પડતો. એને દુનિયાને તો માન જોતું હોય, અહંકાર જોતું હોય, પ્રસિદ્ધતા જોતી હોય, દુનિયાને બધું જોતું હોય. કે છે એમાં આપણે પડવાનું નથી. કે છે તેમને આ અજ્ઞાન બ્રહ્મ જ્ઞાન ક્યાંથી સારું લાગે? આ દુનિયાના વ્યક્તિ હોય એને બ્રહ્મ જ્ઞાન સારું લાગે નહીં. કે છે કારણ કે આ બહુ બ્રહ્મ જ્ઞાન પીવું, સાચું સત્ય માર્ગે હાલું. અટાણ કોઈને સત્ય માર્ગે હાલું છે? કોકના 5 રૂપિયા પડ્યા હોય ને તો તરત લઈ લે, દેવા નહીં જાય કોઈ. કોકના આપણા ઉમરામાં કશું હોય છે ને તો કોકના ઉમરામાં નાખશે, લઈ નહીં લે. આપણે કાંઈકનું નકર કોકના ઉમરામાંથી આપણે લઈ કોકનું મળ્યું હોય તો કોકને દેવા જાય ને. પણ આવું દુનિયામાં છે નહીં, લઈ લેવું બસ. મળ્યા પૈસામાં તો એમાં જીવાતમાં એટલો ભૂખો કે પૈસા વિના તો એ રહી જ નથી શકતો. ક્યાંયથી 5 રૂપિયા મળ્યા, 5-10 પડ્યા એટલે વાત પૂરી થઈ ગઈ. જીવાતમાં તરત પોતાના હાથે પકડી લે એવું જીવન. નકર કૂતરાય નથી ઓળતા, રૂપિયાને કૂતરાય નથી ઓળતા. સમજે છે આપણે મનુષ્ય રૂપિયા વાહે એટલા દોડતા હોય, દોડીને રૂપિયા માટે હું કાર્ય ન કરી, એટલા મનુષ્ય રૂપિયા વાહે દોડતા હોય છે. એટલે કે મનુષ્યને આ અહંકાર, લોભ બધોય મનુષ્યને અંદર જ ભરેલો છે. કે છે આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે આ લોભી દુનિયામાં સમજવા વાળો તારો કિંમતી સમય નષ્ટ શા માટે કરે છે? આ દુનિયા તો લોભી છે, કેટલું લોભી દુનિયા. એ તો હસડ માખી પડી હોય ને તેલમાં તો પણ કહેશે, ગઈઢિયા કહેતા તેલમાં માખી પડી હોય ને તો સૂઈ જાય. આવી લોભી દુનિયા છે. એ દુનિયામાં તું શા માટે કિંમતી સમય બગાડશો? દુનિયાને સુધારવા જાય તો દુનિયા સુધારવાની નથી, તું સ્વયં આપણે પોતાને સુધારવાનું છે. કહે છે કે ના કરીશ તું તારું સંભાળ. કહે છે મહામતી કહે છે કે તું તારું સંભાળ. આ માયાના સાણા જીવો પોતાની માયામાં જ વ્યસ્ત રહે છે. કે આ સાણાના જીવડા હોય ને, સાણના એમાં જ પોતે વ્યસ્ત રહેતો હોય. જીવડો સાણામાં જ હોય ને એમાં જ ગોટગોટિયા વાયરસ રાખે એમાં જ રહેતો હોય છે. કહે છે કે તેમને માયાની તડપ છે. એ જીવડાને તો માયાની જ તડપ છે. એ બારો કેવી રીતે નીકળ્યા કે જીવાતમાં? જે જીવાત્માને માયાની તરફ છે એ બ્રહ્મ તરફ ક્યારેય વળતો નથી, એ બહાર જ માયામાંથી નથી નીકળતો. કહે છે જ્યારે તને ધામ અને ધણીના વિહર સંતાપી રહ્યો છે તારે ધામની અંદર જવાનું છે. એ સંતાપ તને વિહર આપી રહ્યો છે. કહે છે તેથી તું આ જૂઠી દુનિયાને છોડી તારી આત્માને શ્રી ધણીના શરણોમાં જોડી દે. આ જૂઠી દુનિયાને છોડી દો. કહે છે જીવાત્મા આપણે અંદર જીવાત્મા બેઠો છે ને એને સમજાવે છે, આ દેહને સમજાવે છે, આ ગુણ ઇન્દ્રિયોને સમજાવે છે. પ્રાણનાથ આપણા એ જ શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ છે. એ ધારણ કરીને આવ્યા છે આપણને સમજાવવા માટે. બુદ્ધ અવતાર થઈને આવ્યા છે. 400 વર્ષ થઈ ગયા બુદ્ધ અવતાર થઈ ગયા એના, પણ હજી આ બધા કહે છે કોઈ ઘોડે સવાર થઈને આવશે. આખો સમાજ વાતું કરે પણ એવો કોઈ ઘોડોય નથી અને એવી કોઈ તલવારેય નથી. આ મનરૂપી ઘોડો છે અને જ્ઞાનરૂપી તલવાર છે, એ લઈને આવશે. ઘોડો કોઈ એવો આવશે નહીં, આપણા મનને મારવાનું છે આપણે જ્ઞાનરૂપી તલવારથી. આપણું મન જ્યાં ત્યાં ભટકે છે. ભટકે કોણ? પવન વગે મન દોડે. જેટલું પવન ન હાલે ને એટલું આપણું મન દોડે. પલવારમાં આપણું મન મુંબઈ પૂગી જાય, પવન નહીં પૂગી જાય ને. એટલે મનને મારવાનું છે કે મન જ્યાં ત્યાં દાયરે બેઠો છે ને એ મન ભટકી રહ્યો છે આખી દુનિયાની અંદર. આ જો કેટલી આપણને વાત કરી આ જીવને તારવા માટે, તો મન જ્યાં ત્યાં ભટકે છે એટલે મનને આપણે સાવધાન કરવાનું છે. આમ આ ચારેય કીર્તનની ચર્ચા
થવાથી માવજીભાઈની આત્મા જાગૃત થઈ ગઈ. કેટલું જ્ઞાન આપ્યું, આત્મા જાગૃત થાય કે ન થાય? તેવી રીતે માવજીભાઈની આત્મા જાગૃત થઈ ગઈ અને તેમને આર સરસા વધુમાં વધુ રસ જમાવ્યો. પછી તો એટલો ઊંચો સત્સંગ થતો હોય તો આખી રાત પૂરી થાય તો આપણે જવાનું નામ લઈ આજે ઘરે નથી જવું, આજ તો અમારે આનંદ લેવો છે અને રસ પીવો છે કે છે. એવી રીતે બધાય સુંદર સાથ રસમગ્ન થઈ ગયા. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજીએ આપણને માવજીભાઈને જાગૃત કરવાની આપણે જાગણી સમજાવી. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે